हेलो फ्रेंड्स, आज आप मोलारिटी अंदर अगाड़ीना दाखलानी बात करीशू। जेमां अहींया एक दाखलो लखेलो छे 0.2 मोलर C6H12O6 नु 750 मिली द्रावण बनाववा माटे केटला ग्राम ग्लूकोजनी जरूरियात पड़शे। C6H12O6 ने आपणे ग्लूकोज तरीके ओळखीए छीए। हवे सौ प्रथम मोलारिटीनुं सूत्र, तो मोलारिटी बराबर, हवे बधाने याद रही गयुं हशे, द्रव्यनुं वजन। शामां लईशुं आपणे? ग्राम भाग्या द्रव्यनो आणवीय दर गुण्या ऊपर 1000 आवशे, नीचे द्रावणनुं कद मिलीलीटर में। हवे अहींया आपणी पासे आ सूत्रनी अंदर जोईए तो आपने कई कई माहिती आपेली छे। मोलारिटी तो आपी दीधी छे, द्रावणनुं कद ए पण आपने आपी दीधेलुं छे। हवे अहींया प्रश्न आपने कर्यो छे केटला ग्राम C6H12O6 एटले के ग्लूकोजनी जरूरियात पड़े। तो अहींया आपणी पासे शोधवानुं शुं छे? द्रव्यनुं वजन आपणे शोधवानुं छे। मोलर एटले के मोलारिटी तमने आपी देवामां आवी छे 0.2 मोलर। ए प्रमाणे आणवीय दर, तो आपणे अहींया अणुसूत्र छे एना उपरथी एनो आणवीय दर शोधीशुं। तो लखीशुं अहींया द्रव्यनो आणवीय दर बराबर 6C12H6O। हवे कार्बननो परमाणुय भार 12 छे, ए प्रमाणे एचनो परमाणुय भार 1 छे अने ऑक्सिजननो परमाणुय भार 16 छे। हवे आपणे आनी गणतरी करीशुं तो आ बंनेनो गुणाकार 72 थशे। 12 गुण्या 1 एटले 12 अने 16 गुण्या 6 एटले 96। टोटल सरवाळो 180 AMU। हवे द्रावणनुं कद आपणे मिलीमां जोईए छे, तो अने मिलीमां आपेલું જ છે, तो डायरेक्ट આપણે લખી દઈશું द्रावणनुं कद 750 मिलीलीटर। हवे अहींया आपणे किंमतो मूकवानी छे। मोलारिटी 0.2 लखीशुं। द्रव्यनुं वजन जे आपणे शोधवानुं छे, द्रव्यनो आणवीय दर जे आपणे गणतरी अहींया करी 180। हवे द्रावणनुं कद तो आपणे 750 मिलीलीटर आप्युं छे। हवे आपणे अहींया आपणी पासे વધશે હવે શું? द्रव्यनुं वजन। हवे द्रव्यनुं वजन मैं लख्युं तो बराबरनी आ बाजू जे संख्या छे पहला आपणे लखी दईशुं, तो 0.2। उतावळमां आपणे भूलो करीए छीए। हवे जे नीचेनी संख्याओ छे ए बधी ज गुणाकारमां जशे। 18 गुण्या 75, नीचे मात्र शुं आवशे? 10। हवे आ बधानो आपणे गुणाकार करीशुं अने 10 वडे डिवाइडेशन करीशुं तो आपणने अहींया द्रव्यनुं वजन मळी जशे ग्राममां।
વજન શામાં આવશે તો ગ્રામમાં આવશે। આ બધાનો આખો ગુણાકાર આપણી પાસે આવે છે 270 અને નીચે 10 છે જતા રહેશે માટે આપણો જવાબ આવશે 27 ગ્રામ। એનો મતલબ એવો થયો કે 0.2 મોલર C6H12O6 નું 750 મિલી દ્રાવણ બનાવવા માટે મારે એની અંદર 27 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવો પડશે। તો આમ આપણી પાસે આપણે થિયરિકલ રીતે મેથેમેટિકલી રીતે આ દાખલાની ગણતરી કરી શકીએ છીએ અને સીધી ગણતરી પણ થઈ શકે છે, પરંતુ હાલ પૂરતી આપણે સમીકરણના આધારે જ ગણતરી કરવાની રાખીશું। હવે આપણી પાસે ટોપિકની અંદર બીજો એક ઘટક સાંદ્રતાનો લેવાનો છે જેને આપણે કહીએ છીએ મોલાલિટી। હવે મોલાલિટી નું સૂત્ર છે શું? તો અહીંયા આપણે લખીશું દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનો આણ્વીય દર ગુણ્યા 1000 ભાગ્યા ખાસ ધ્યાન રાખવાનું છે શબ્દ ઉપર દ્રાવકનું વજન અને એ પણ આપણે લઈશું ગ્રામમાં, કારણ કે ઉપર શું લખ્યું છે આપણે 1000। હવે જો અહીંયા વજન આપણને કિલોગ્રામમાં આપે તો આપણે ઉપર 1000 લખતા નથી। તો આમ ખૂબ જ અગત્યનું સમીકરણ છે મોલાલિટી। તો મોલાલિટીના આધારે આપણે અહીંયા સાંદ્રતા દ્રાવણ કેવું બનશે એની આપણે માહિતી, પરંતુ અહીંયા જે વસ્તુ છે હવે જો મારે અહીંયા વ્યાખ્યાની શોર્ટમાં લખવી હોય તો શું લખી શકાય? તો ભાઈ 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યનું કેટલું આણ્વીય દર જેટલું વજન ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની સાંદ્રતાને આપણે મોલાલિટી તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે એની વ્યાખ્યા પણ લખી દઈશું 1000 ગ્રામ અથવા 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રવ્યનું આણ્વીય દર જેટલું વજન ઓગાળવાથી બનતા દ્રાવણને 1 મોલ અહીંયાથી જ શબ્દ લીધો છે મોલર અને મોલ જેની સંજ્ઞાને આપણે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ। શોર્ટમાં એક જ વસ્તુ 1 કિલોગ્રામમાં દ્રાવ્ય ઓગાળવાથી મોલ જેટલો 1 મોલ દ્રાવ્ય ઓગાળવાથી બનતા દ્રાવણને 1 મોલાલિટી કહે છે। ફરીથી એની કોઈ વ્યાખ્યા ગોખવાની નથી આપણે। 1000 ગ્રામ દ્રાવક છે, એની અંદર દ્રાવ્ય તો કેટલો ઓગાળીશું આપણે આણ્વીય દર જેટલો, અને જે દ્રાવણ બનશે એને આપણે શું કહીએ છીએ 1 મોલલ દ્રાવણ કહીએ છીએ। હવે આગળ અહીંયા આપણે ગણતરી કરીશું એક્ઝામ્પલની અને આગળની વાત કરીશું। હવે અહીંયા આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ છીએ કે જેમાં આપણે લખીએ છીએ 34.2 ગ્રામ
સુક્રોઝને સુક્રોઝને બીજા શબ્દમાં આપણે ખાંડ કહીશું. સુક્રોઝને જેનું અણુસૂત્ર છે C12H22O11 ને 900 ગ્રામ પાણીમાં ઓગાળીને બનતા દ્રાવણની સાંદ્રતા મોલાલિટીમાં શોધો. તો સૌ પ્રથમ આપણે એનું સમીકરણ લખીશું. તો આપણું સમીકરણ શું છે? મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન. શામાં લઈશું? ઉપર 1000 લખ્યા છે માટે ગ્રામમાં આપણે લઈશું. હવે અહીંયા આપણે કઈ કઈ માહિતી આપી છે એ લખીએ છીએ. સૌ પ્રથમ દ્રાવ્યનું વજન તો 34.2 ગ્રામ આપણને આપેલું છે, તો આપણે 34.2 ગ્રામ લખીશું. હવે પાણી જેને આપણે દ્રાવક કહીશું, તો દ્રાવકનું વજન 900 ગ્રામ આપણને આપેલ છે, તો 900 ગ્રામ આપણે લખી દઈશું. ત્યારબાદ દ્રાવ્યનો આણ્વીય દર જેને આપણે શોધવો પડશે, જેનું અણુસૂત્ર આપણી પાસે છે, તો લખી દઈશું C12H22O11, તો 12 C 22H અને 11O. કાર્બનનો પરમાણુય ભાર છે 12, હાઇડ્રોજનનો પરમાણુય ભાર છે 1 અને ઓક્સિજનનો પરમાણુય ભાર છે 16. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બધાનો આપણે ગુણાકાર કરીશું, તો 12 ગુણ્યા 12 144 આવશે. 22 ગુણ્યા 1 કરીશું તો 22 આવશે, અને 16 ગુણ્યા 11 કરીશું તો 176, અને ટોટલ જો આપણે સરવાળો કરીશું તો 342 AMU જેટલો પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંયા કિંમતો મૂકવાની છે. તો દ્રાવ્યનું વજન તો આપણી પાસે છે 34.2 ગ્રામ. દ્રાવ્યનો આણ્વીય દર જે આપણે શોધ્યો છે 342. હવે દ્રાવકનું વજન તો કેટલું છે? 900 ગ્રામ, માટે અહીંયા 900 આપણે લખીશું. હવે આ બંને પણ સંખ્યાઓ સમાન છે માટે જતી રહેશે, પરંતુ ઉપર આવશે 0.1. 0.1 ગુણ્યા આપણી પાસે છે 10 ભાગ્યા 9. હવે આ બધો ગુણાકાર કરી સાદુરૂપ આપવાથી આપણને જવાબ પ્રાપ્ત થશે 0.11 મોલ, જેની આપણે સંજ્ઞા પણ લખી શકીએ, અથવા તો મોલ આ પ્રમાણે પણ આપણે એને લખી શકીએ છીએ. તો આમ આપણે દ્રાવણની સાંદ્રતા મોલાલિટી એટલે કે મોલલ એકમમાં આપણે એની ગણતરી કરી. તો અહીંયા ખૂબ જ અગત્યના આ દાખલાની ગણતરી છે. હવે આની અંદર જો તમારે ડાયરેક્ટ કોઈ
વજનની ગણતરી કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ, પરંતુ એને આપણે પાછળથી જોઈએ છે. પરંતુ અત્યારે બીજો એક એક્ઝામ્પલ ફરીથી જોઈ લઈએ. આપણે મેથડ થોડી ચેન્જ કરીએ છીએ. આપણે 0.4 મોલર NaOH નું દ્રાવણ બનાવવા માટે કેટલા મિલી અથવા તો ગ્રામ પાણીની જરૂરિયાત રહે. દ્રાવ્ય 160 ગ્રામ ઓગાળવામાં આવે છે. હવે અહીંયા આપણે આ જે રકમ લખી છે એના આધારે ગણતરી કરીએ. તો સૌ પ્રથમ મોલા લીટીનું સમીકરણ આપણે લખ્યું. તો સમીકરણ હવે તમને યાદ છે. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન. એ પણ આપણે શોધીશું. શામાં? ગ્રામ. અહીંયા પાણીની વાત કરી છે એટલે એ મિલીલીટર અને ગ્રામ બંને એક સમાન થશે. હવે આપણે અહીંયા જે માહિતી આપણે આપેલી છે એ અહીંયા ઉમેરતા જઈશું. અહીંયા આપણને જે માહિતી આપી છે મોલાલિટી એટલે કે સ્મોલ m 0.4 મોલ. હવે NaOH એટલે કે દ્રાવ્યનું વજન પણ આપી દીધું છે. દ્રાવ્યનું વજન 160 ગ્રામ. હવે દ્રાવ્યનો આણ્વીય દર આપણે શોધવો પડશે. દ્રાવ્યનો આણ્વીય દર આપણું સંયોજન શું છે? NaOH. તો અહીંયા લખીશું Na+O+H. Na નો પરમાણુય દર 23 છે, ઓક્સિજનનો 16 છે અને હાઇડ્રોજનનો 1 છે. ટોટલ સરવાળો કરીશું તો આપણને મળશે 40 AMU. હવે શોધવાનું બાકી શું વધ્યું? દ્રાવકનું વજન. હવે અહીંયા આપણે કિંમતો મૂકતા જઈશું. તો મોલાલિટી 0.4. દ્રાવ્યનું વજન કેટલું છે? તો 160 ગ્રામ છે. આણ્વીય દર કેટલો છે? 40. ઉપર 1000. નીચે દ્રાવકનું વજન શોધવાનું છે. હવે આપણે અહીંયા દ્રાવકનું વજનને સૂત્રનો કરતા બનાવીશું. તો માત્ર ફરક શું થાય છે એ જોઈ લો. માત્ર દ્રાવકનું વજન અહીંયા જશે, બાકીનું બધું જ એમનું એમ. અને નીચે 0.4 આવશે. ચાલીસ ગુણ્યા 100 નીચે 0.4. હવે આનું આપણે સાદું રૂપ આપી દઈશું અને એનો જવાબ લખીશું. તો અહીંયા આપણને દ્રાવક 10,000 ગ્રામ લેવો પડે તો જેનાથી આપણું દ્રાવણ આવું બનાવી શકાય છે. હવે આપણે મોલારિટી અને મોલાલિટીમાં ડાયરેક્ટ વજન શોધવું હોય તો કઈ રીતે શોધી શકે જોઈએ આપણે. 0.4
2 મોલર NaOH નું વજન મારે શોધવું છે, તો આપણે અહીંયા શું કરી શકીએ? તેના માટેનું જનરલ સૂત્ર આપણે યાદ રાખીશું. મોલાલિટી હોય અથવા મોલારિટી હોય તો સૂત્ર શું થશે? અહીંયા આપણે આણ્વીય દળ સાથે એનો ગુણાકાર કરીશું. કોનો? તો મોલાલિટી અથવા મોલારિટી, આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ અને આપણે એનો જો આણ્વીય દળ સાથે ગુણાકાર કરીશું તો આપણને એનું દળ પ્રાપ્ત થાય છે. ધારો કે અહીંયા આપણને મોલારિટી આપેલી છે 0.2 ગુણ્યા NaOH નો આણ્વીય દળ 40 થાય છે. ગણતરી આપણે કરી લીધી છે આગળ, એટલા માટે ડાયરેક્ટ તો આ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ મળશે 8 ગ્રામ દ્રાવ્ય આપણને જોવા મળશે. તો આમ મોલાલિટી અને મોલારિટી ઉપરથી ડાયરેક્ટ આપણે વજન શોધી શકીએ છીએ. અહીંયા આપણે એક IMP દાખલાની ગણતરી કરીએ છીએ. એની રકમ શું છે? 3 મોલર NaCl નું દ્રાવણ આપેલું છે. બીજી કોઈ માહિતી આપણને આપેલી નથી. હવે અહીંયા એની બીજી વસ્તુ આપણને આપી છે એની ઘનતા 1.25 ગ્રામ પર ml. તો દ્રાવણની મોલાલિટી ગણો. હવે અહીંયા આપણે મોલાલિટીનું સમીકરણ લખેલ છે. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું દર. હવે સૌ પ્રથમ આપણે દ્રાવ્યનું વજન શોધીએ છીએ, જેની ગણતરી અહીંયા દર્શાવેલ છે. દ્રાવ્યનું વજન બરાબર અગાડી મેં તમને સૂત્ર સમજાવેલ છે. મોલારિટી, કારણ કે કેપિટલ M છે એને આપણે મોલારિટી કહીશું, ગુણ્યા આણ્વીય દર. તો મોલારિટી આપણને શું આપેલી છે? 3 મોલર. હવે આણ્વીય દર કોનું? તો અહીંયા આપણો ઘટક છે NaCl. તો અહીંયા NaCl નું આણ્વીય દર પણ આપણે શોધી લઈએ, જેની જરૂરિયાત આપણે પડવાની છે. તો NaCl નું આણ્વીય દર બરાબર Na વત્તા Cl. Na નું 23 છે, Cl નું 35.5 છે, માટે ટોટલ થશે 58.5 AMU. હવે આપણે અહીંયા માત્ર કિંમત મૂકીશું 58.5. હવે અહીંયા ગુણાકાર આપણે કરીશું તો આપણને જવાબ મળશે 175.5 ગ્રામ. હવે આપણી પાસે બીજી વસ્તુ શોધવાની શું છે? દ્રાવકનું દર. હવે દ્રાવકનું દર શોધવા માટે અહીંયા આપણે ઘનતાનો ઉપયોગ કરીશું. હવે ઘનતા બરાબર સૂત્ર શું છે? તો ઘનતા બરાબર દર ભાગ્યા કદ. આ જે વસ્તુની માહિતી છે એ કોના માટે આવશે? દ્રાવણ. કોના માટે આવશે? દ્રાવણ. હવે મોલાલિટીમાં મારે દર જોઈએ છે, તો દર શોધવા માટેનું સૂત્ર શું બની જશે? દર બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા બરાબર શું છે? 1.25 ગુણ્યા કદ. હવે કદ આપણે કેટલું લઈશું? તો કદ દ્રાવણનું વ્યાખ્યા મુજબ કોની? મોલારિટીની. તો આપણે મોલારિટીમાં 1 લીટર દ્રાવણ બનાવીએ છીએ, અથવા તો 1000
ml દ્રાવણ બનાવવામાં આવે છે, માટે કદ લખીશું 1000 બરાબર જવાબ આવશે 1250 ગ્રામ. આ જે દર આવ્યું એ કોનું હશે? દ્રાવણનું દર. આપણે કોનું દર જોઈએ છીએ? દ્રાવકનું. તો દ્રાવકનું દર શોધવા માટેનું સૂત્ર શું બનશે? તો થોડી અહીંયા સાઈડમાં જગ્યા ઓછી છે એટલે આપણે આ બાજુ લખીએ છીએ દ્રાવકનું દર બરાબર દ્રાવણનું દર માઇનસ દ્રાવ્યનું દર. હવે દ્રાવણનું દર બરાબર કુલ દરની વાત કરીએ તો બે ઘટકોના સરવાળા બરાબર થાય, દ્રાવ્ય અને દ્રાવક, બીજું કઈ છે નહીં. તો દ્રાવ્યનું દર કેટલું છે? 1250 માઇનસ દ્રાવ્યનું દર કેટલું છે? 175.5. હવે બંનેની જો બાદબાકી કરવામાં આવે તો જવાબ આપણને મળશે 1074.5 ગ્રામ. તો આમ આપણને અહીંયા આપણને દર પ્રાપ્ત થયું દ્રાવકનું 1074.5, જેની કિંમત આપણે હવે અહીંયા મૂકીશું. તો દ્રાવ્યનું દર કેટલું છે? 175.5. દ્રાવ્યનો આણ્વીય દર કેટલો છે? તો અહીંયા આપણે શોધેલો છે 58.5. 1000 ભાગ્યા 1074.5. અહીંયા આપણે સાદું રૂપ આપીશું તો આપણને જવાબ મળશે 2.79 મોલ. અહીંયા અગત્યનું સ્ટેપ આટલું છે, બીજું કઈ છે નહીં. હવે અહીંયા તમને 3 એક્ઝામ્પલ હોમવર્કની અંદર આપેલા છે, જે અહીંયા એની રકમ દર્શાવેલ છે. જે રકમનો ઉપયોગ કરીને તમારે હોમવર્કની અંદર આ 3 એક્ઝામ્પલ ગણતરી કરવાની રહેશે. અહીંયા એક્ઝામ્પલ અલગ અલગ છે. એકમાં મોલાલિટી શોધવાની છે, બીજામાં મોલાલિટી પરંતુ ઘનતાને આધારે શોધવાની છે, અને ત્રીજા દાખલાની અંદર મોલર એટલે કે મોલારિટી આપેલ છે, એના પરથી દ્રાવણનું કદ કેટલું થાય એ તમારે શોધવાનું રહેશે. તો અહીંયા આપણે અગત્યનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.